ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी सामवेदीय तलवकार शाखीय केनोपनिषदनो शांकर भाष्य सहित विचार क्रमानुसार गई काले अपने भाष्य टीकाकार आनंद गिरिजी महाराज आ उपनिषदना समग्र प्रतिपाद्य जे तत्व छे एने एक श्लोक में जे प्रतिपादन कर्યું છે એ શ્લોકનો આપણે વિચાર કર્યો। ભાષ્ય ટીકાકાર લખે છે કે યોગ્ય અધિકારી આ કેનોપનિષદનું સટીક શાંકર ભાષ્ય अनुसार यदि विचार करे छे अने असंभावना अने विपरीत भावना जारे एनी दूर थई जाय छे त्यारे एने एवो साक्षात अनुभव थाय छे
કે હું શ્રોત્રાદિ જે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોનો જે સંગાત છે એનું હું અધિષ્ઠાન છું. અને અધિષ્ઠાન છું એટલું જ નહીં, ચક્ષુ વાગાદી જે ઇન્દ્રિયો છે એનો હું અવિષય છું. અને દેહાદિથી રહિત હું સ્વયં પ્રકાશ છું. અને પારમાર્થિક દ્રષ્ટિથી હું તત્ પરમ બ્રહ્મ નિત્ય મુક્તમ ભવામી. આવું જે આ ઉપનિષદનું પ્રતિપાદ્ય જે પરબ્રહ્મ રૂપ છે, જે નિત્ય મુક્ત છે, તદ ભવામી એ હું છું. આવા અનુભવના ફળ સ્વરૂપે જ્ઞાની જીવતા મુક્ત થઈ જાય છે. હવે આપણે આ ઉપનિષદના સંબંધ ભાષ્યની અંદર આપણે પ્રવેશ કરીએ. અને જ્યારે ભાષ્ય સહિત આપણે આ ઉપનિષદનો વિચાર જ્યારે સંપન્ન થશે ત્યારે આ વાત સમજાશે કે હું શ્રોત્રાદિનું અધિષ્ઠાન, ચક્ષુ વાગાદિનો અવિષય, સ્વરૂપથી સ્વયં પ્રકાશ, પારમાર્થિક દ્રષ્ટિથી જે પરબ્રહ્મ નિત્ય મુક્તમ છે તે હું છું. આવા અનુભવના ફળ સ્વરૂપે અધિકારી જીવતા મુક્ત થઈ જાય છે. પણ એક પ્રશ્ન ઉઠે છે અહીંયા કે અવિદ્યા દશામાં અને વિદ્યા દશામાં જે અનુભવ છે એ બંનેમાં બહુ ફરક છે. અવિદ્યા દશામાં આત્માનો અનુભવ અને ઉપનિષદ પ્રતિપાદ્ય જે આત્મા છે એ બંનેની અંદર પરસ્પર અત્યધિક વિરોધ અને બહુ ફરક છે. હવે જ્યારે આ ફરક છે, ફેર છે, તો ઉપનિષદના જ્ઞાનથી જે વ્યવહાર દશામાં જે આત્માનો અનુભવ થાય છે એનો બાદ કેવી રીતે થશે? પરમાર્થ દશામાં આત્મ તત્વનો અનુભવ એટલે કે ઉપનિષદનો અનુભવ જે છે એવો છે કે હું શ્રોત્રાદિનું અધિષ્ઠાન, ચક્ષુ વાગાદિનો અવિષય, સ્વયં પ્રકાશ, પરબ્રહ્મ અને હું નિત્ય મુક્ત છું. પણ સજ્જનો સંસાર દશામાં આત્માનો આવો અનુભવ કોઈને થતો નથી. સજ્જનો અવિદ્યા દશામાં આત્માનો અનુભવ કેવો થાય છે? અહમ પ્રત્યેનો ગોચર રૂપથી થાય છે. અહમ પ્રત્યેનો વિષય, અહમ પ્રત્યેનો વિષય જે આત્મા છે એ સંસારી આત્મા છે. એટલે કે
પ્રત્યક્ષાદી પ્રમાણો દ્વારા આત્માનો જે અનુભવ થાય છે એ સંસારી રૂપથી થાય છે. પ્રત્યક્ષાદી પ્રમાણો દ્વારા આત્માનો જે અનુભવ થાય છે એ સંસારી રૂપથી થાય છે. કે હું કરતા છું, હું ભોગતા છું, હું સંસારી છું, એવો અનુભવ આખા સંસારના જીવોને થાય છે. અને આપણે બધા એ માનીએ પણ છીએ કે હું સંસારી છું. બોલો, તમને લોકોને કેવો અનુભવ થાય છે? હું સંસારી છું એવો કે અસંસારી છું એવો? બોલો. તો કે સંસારી છું એવો જ અનુભવ થાય છે. હવે આ જે કેનોપનિષદ છે એ એવા આત્માનું પ્રતિપાદન કરે છે કે જે સંસારી નથી, અસંસારી બ્રહ્મ ભાવનું પ્રતિપાદન કરે છે. આ જે ઉપનિષદ છે એ આત્માના અસંસારી બ્રહ્મ ભાવનું પ્રતિપાદન કરે છે. જો બેની અંદર આ ભેદ છે. ઉપનિષદ પ્રતિપાદ્ય આત્મા કેવો છે? અસંસારી છે અને બ્રહ્મરૂપ છે. કેવો છે? અસંસારી છે અને બ્રહ્મરૂપ છે. અને પ્રત્યક્ષાદી પ્રમાણો દ્વારા જે આત્માનો અનુભવ કેવો થાય છે સજ્જનો સર્વેને? અહમ પ્રત્યેનો વિષય અને સંસારી. તો સજ્જનો, જ્યારે પ્રત્યક્ષાદી પ્રમાણો દ્વારા આત્મા સંસારી રૂપથી અનુભવ થાય છે અને ઉપનિષદ પ્રતિપાદ્ય આત્મા જે છે એ અસંસારી અને બ્રહ્મરૂપ છે, તો પછી ઉપનિષદ જે આત્માનું વર્ણન કરે છે એનો અનુભવ આ જીવને તો થવાનો નથી. કારણ કે પ્રત્યક્ષાદી પ્રમાણો દ્વારા આત્માનો અનુભવ સંસારી રૂપથી છે અને ઉપનિષદ દ્વારા પ્રતિપાદ્ય આત્મા અસંસારી છે. બેવ પ્રમાણનો વિષય જુદો જુદો છે. શ્રુતિ પ્રમાણનો વિષય અને પ્રત્યક્ષાદી પ્રમાણનો વિષય બંને સજ્જનો જુદા જુદા છે. તો ભગવાન ભાષ્યકારની સામે એક મહાન મોટો પ્રશ્ન ઉભો થયો કે તમે આ ઉપનિષદનું વ્યાખ્યાન જ્યારે કરવા જઈ રહ્યા છો તો આ ઉપનિષદનું વ્યાખ્યાન કરવાથી તમને શું લાભ થશે? તમે ઉપનિષદનું વ્યાખ્યાન કરશો એટલે વ્યાખ્યાનના ફળ સ્વરૂપે આત્મા અસંસારી છે અને બ્રહ્મરૂપ છે એવું પ્રતિપાદિત કરશો તમે. અને આ સંસારના જીવોને તો આત્માનો અનુભવ સંસારી રૂપથી થાય છે. એટલે જીવો પ્રત્યક્ષાદી પ્રમાણથી અનુભૂત જે છે સંસારી ભાવને છોડવાના નથી. એટલે તમારી આ ઉપનિષદ પ્રતિપાદ્ય વાતને માનવાના નથી સજ્જનો. કેમ? કારણ કે ઉપનિષદ પ્રતિપાદ્ય જે આત્મા છે સજ્જનો એ અસંસારી છે અને બ્રહ્મરૂપ છે. તો તમારા આ વ્યાખ્યાનને કોઈ પૂછશે નહીં. તમારા વ્યાખ્યાનનો આ સંસારની માર્કેટમાં 5 પૈસા આવશે નહીં. શું કરશો વ્યાખ્યાન કરીને?
આવો પ્રશ્ન ઉભો થયો. આ ઉપનિષદનું વ્યાખ્યાન કરીને તમને શું લાભ થશે? સંસારના જીવો જે છે એ તમે ઉપનિષદનું વ્યાખ્યાન કરશો અને વ્યાખ્યાનના ફળ સ્વરૂપે તમે એ નક્કી કરશો કે આત્મા અસંસારી છે ને આત્મા બ્રહ્મરૂપ છે. તો સંસારી જીવોના અનુભવથી આ જે પ્રતિપાદ્ય આત્મ તત્વ જે છે બિલકુલ વિરુદ્ધ પડશે. એટલે કોઈ આ વાતને સ્વીકારશે નહીં. તો તમે આ વ્યાખ્યાન કરીને તમને કોઈ લાભ થવાનો, કારણ કે ઉપનિષદ પ્રતિપાદ્ય જે આત્મ તત્વ છે એ નિર્વિષય છે. કેવો છે? નિર્વિષય છે. તો તમારું વ્યાખ્યાન જે છે વ્યર્થ થઈ પડશે. એટલે શા માટે વ્યાખ્યાન કરો છો? અવ્યાખ્યેયસ્ય, વ્યાખ્યા કરવાથી કોઈ લાભ થવાનો નથી. તો ભગવાન ભાષ્યકાર કહે છે કે જો જીવોને પ્રત્યક્ષ પ્રમાણથી આત્માનો જે સંસારી રૂપથી જે અનુભવ થાય છે એ અનુભવમાં પ્રત્યક્ષ પ્રમાણ છે. શું છે? પ્રત્યક્ષ પ્રમાણ. બધાને પ્રત્યક્ષ રૂપથી હું સંસારી છું કેવો અનુભવ થાય છે. પણ ભગવાન ભાષ્યકાર કહે છે કે આ ઉપનિષદ દ્વારા પ્રતિપાદ્ય જે આત્મ તત્વ છે એને આ જે પ્રત્યક્ષ જે પ્રમાણ છે એની સાથે વિરોધ નથી. પ્રત્યક્ષ પ્રમાણની સાથે વિરોધ નથી થતો. કારણ કે પ્રત્યક્ષ પ્રમાણની આવશ્યકતા તો ઉપનિષદનું અધ્યયન કરતી વખતે પણ થઈ પડે છે. પણ આ જે ઉપનિષદ જે છે એ સજ્જનો એવું કહે છે કે આત્મા વ્યવહાર દશામાં નહીં પણ પરમાર્થ દશામાં બ્રહ્મરૂપ છે. એટલે ઉપનિષદ આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે, સાંસારિક સ્વરૂપનું નહીં. પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે અને પારમાર્થિક સ્વરૂપનું વર્ણન જે છે એ પ્રત્યક્ષાદી જે વ્યવહાર દશામાં જે આત્માનો અનુભવ થાય છે ને એનો એ બાધક છે. શું છે? બાધક છે. સજ્જનો જેમ સુક્તિ રજત પ્રકારક જ્ઞાન જે છે એનો સુક્તિ પ્રકારક જ્ઞાનથી જેમ બાદ થઈ જાય છે, રજત પ્રકારક જ્ઞાનનો સુક્તિ પ્રકારક જ્ઞાનથી જેમ બાદ થઈ જાય છે એમ પ્રત્યક્ષાદી પ્રમાણક જે સંસારી આત્મભાવ છે એનો ઉપનિષદ પ્રતિપાદ્ય જે બ્રહ્મ ભાવ છે એનાથી એનો બાદ થઈ જાય છે. એટલે અહંકાર સાક્ષી જે છે, અહંકાર સાક્ષી છે એ સંસારિત્વનો જે ગ્રાહક પ્રમાણ છે પ્રત્યક્ષાદી પ્રમાણનો એ અવિષય છે. અને અવિષય હોવાથી અહંકારનો સાક્ષી જે આત્મા છે
ઉપનિષદ એનું બ્રહ્મત્વ રૂપથી પ્રતિપાદન કરે છે. અહમ પ્રત્યે ગોચર જે આત્મા છે એનો નહીં, અહમ પ્રત્યેનો વિષય જે આત્મા છે એનું પ્રતિપાદન ઉપનિષદ નથી કરતો કે બ્રહ્મરૂપ છે, બલ્કિ અહંકારનો જે સાક્ષી જે છે એનું વર્ણન આ ઉપનિષદ બ્રહ્મરૂપથી કરે છે. એટલે કે અહંકારનો સાક્ષી જે આત્મા છે એ બ્રહ્મરૂપ છે, અહંકારનો જે વિષય આત્મા છે એ સંસારી છે. ઉપનિષદ કહે છે કે એ ભલે પડ્યું રહે, એ બાધિત જ્ઞાન છે, જ્ઞાનથી એનો બાદ સંભવ છે. એટલે અહંકારનો સાક્ષી જે સંસારિત્વ ગ્રાહક પ્રમાણનો અવિષય છે, એટલે ઉપનિષદ જે છે એ અહંકારનો સાક્ષી જે છે એનું બ્રહ્મત્વ રૂપથી પ્રતિપાદન કરે છે. એટલે કોઈ વિરોધ નથી. એટલે ભગવાન ભાષ્યકાર દ્વારા કૃત જે વ્યાખ્યાન છે એ સવિષયક છે, એટલે વ્યાખ્યા કરવા યોગ્ય છે આ ગ્રંથ. એટલે વ્યાખ્યા કરવાથી મુમુક્ષુને લાભ થવાનો છે. મુમુક્ષુનો જે સંસારી ભાવ દૂર થઈ જઈને બ્રહ્મત્વ ભાવની પ્રાપ્તિ થવાનો છે. એટલે આ ઉપનિષદ જે છે નિર્વિષય નથી, પણ વ્યાખ્યા કરવા યોગ્ય છે. એટલે ભગવાન ભાષ્યકાર આ ઉપનિષદનું વ્યાખ્યાન કરે છે. જો સૌ પ્રથમ કેનેશિતમ ઇત્યાદ્ય ઉપનિષદ પરબ્રહ્મ વિષયા વક્તવ્યા ઇતિ નવમસ્ય અધ્યાયસ્ય આરંભઃ. કેનેશિતમ ઇત્યાદિ જે ઉપનિષદ છે, કેનેશિતમ પદ્ધતિ પ્રેષિતમ ઇત્યાદિ મંત્રથી જે અધ્યાયનો પ્રારંભ થાય છે એ ઉપનિષદ જે છે એને ઉપનિષદ કહેવામાં આવે છે. કેનેશિતમ ઇત્યાદિ મંત્રથી જે અધ્યાયનો પ્રારંભ થાય છે એને ઉપનિષદ કહેવામાં આવે છે. અને આ ઉપનિષદનો વિષય છે એ પરબ્રહ્મ છે. આ ઉપનિષદનો જે વિષય છે એ પરબ્રહ્મ છે. તલવકાર શાખાનું જે ઉપનિષદ છે, જેના 9મા અધ્યાયથી ઉપનિષદનો પ્રારંભ થાય છે, અથવા 9મા અધ્યાયને ઉપનિષદ કહેવામાં આવે છે. ઉપનિષદ શબ્દનો અર્થ થાય છે બ્રહ્મ વિદ્યા. ઉપ અને ની ઉપસર્ગ પૂર્વક શદ્રી વિશરણ ગતિ અને અવસાદનાર્થક ધાતુથી ક્વિપ પ્રત્યય કરવાથી ઉપનિષદ શબ્દ જે છે એ બને છે. એટલે એનો અર્થ થાય છે ઉપ એટલે સમીપથી, ની એટલે નિશ્ચયપૂર્વક, જેનો બોધ કરવાથી આ જે સંસાર છે એના જે બંધનો છે એનું વિસરણ થાય છે, એનું અવસાદન થાય છે અને બ્રહ્મ રૂપથી ગમન કરાવે છે. એટલે ઉપનિષદનો અર્થ છે બ્રહ્મ વિદ્યા, કે જેનું ચિંતન કરવાથી
અધિકારી મુમુક્ષુનો જે સંસારનું બંધન છે એ ઢીલું પડે છે, અને એક સમય એવો આવે છે કે એનું અવસાદન થઈ જાય છે, એટલે કે અજ્ઞાનનો નાશ થઈ જાય છે. અને અજ્ઞાનનો નાશ થતા બ્રહ્મ ભાવને ગમન કરાવવા વાળું છે. એટલે ભગવાન ભાષ્યકાર કહે છે, આ જે 9મો અધ્યાય જે છે એ ઉપનિષદ છે. આ 9મા અધ્યાયની પહેલાના જે 8 અધ્યાયો જે છે એ કર્મ પરક છે. પણ 9મા અધ્યાયમાં ઉપનિષદનો વિષય છે, ઉપનિષદ છે, ઉપનિષદનું પ્રતિપાદન છે. એટલે 9મા અધ્યાયનો કર્મની સાથે કોઈ સંબંધ નથી. એટલે 9મા અધ્યાયને ઉપનિષદ કહેવામાં આવે છે, વેદાંત કહેવામાં આવે છે. વેદ ઉપર 2 દર્શનનો વિકાસ થયો છે સજ્જનો. એક પૂર્વ મીમાંસા અને એક ઉત્તર મીમાંસા. તો પૂર્વ મીમાંસકો એવું માને છે કે સંપૂર્ણ વેદ રાશિ જે છે એ એકમાત્ર કર્મ પરક છે. કર્મથી અભિપ્રાય છે ધર્મ. સંપૂર્ણ વેદ રાશિ જે છે એ ધર્મનું પ્રતિપાદન કરે છે, બ્રહ્મનું નહીં. કારણ કે બ્રહ્મ જે છે એક સિદ્ધ પદાર્થ છે, અને જે સિદ્ધ પદાર્થ હોય એ પ્રત્યક્ષાદી પ્રમાણો દ્વારા પણ એને જાણી માણી શકાય છે. હવે જે પ્રત્યક્ષાદી પ્રમાણોથી જે જાણી માણી શકાય એ જ વસ્તુનું પ્રતિપાદન યદી વેદ કરે તો વેદની અંદર અનુવાદકત્વ દોષ આવે, અને અનુવાદકત્વ ના કારણે વેદની અંદર અપ્રામાણ્ય દોષ આવી જાય. કેમ? કારણ કે જે પ્રત્યક્ષાદી પ્રમાણથી જેનો બોધ થયો એનો જ પ્રતિપાદન જો વેદ કરે તો વેદની અંદર પ્રામાણ્યનો વિઘાત થઈ જાય. એટલે પૂર્વ મીમાંસકો એવું કહે છે કે સંપૂર્ણ વેદ રાશિ જે છે એ કર્મ પરક છે. પણ આચાર્ય વાદરાયણજીએ ઉપનિષદ ભાગ જે છે એ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. એ વાતની સ્પષ્ટતા એમને બ્રહ્મસૂત્રના માધ્યમથી કરી. વેદનો જે કર્મકાંડ ભાગ જે છે એ કર્મનું પ્રતિપાદન કરે છે, પણ જે જ્ઞાનકાંડ છે એટલે કે ઉપનિષદ છે એ ઉપનિષદ જે છે એ બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. અર્થાત કે જે આ ઉપનિષદ છે એ જીવનું બ્રહ્મરૂપથી પ્રતિપાદન કરે છે. ક્યાંથી ઉપનિષદ છે, ક્યાં સુધી કર્મકાંડ છે, એ વાત ભગવાન ભાષ્યકાર બ્રહ્મસૂત્રને માધ્યમ બનાવીને સ્પષ્ટ કરે છે. એટલે ભગવાન ભાષ્યકાર જે છે એ અહીંયા એવું કહે છે કે સામવેદની જે તલ્વકાર શાખા છે એ તલ્વકાર બ્રાહ્મણનો જે છે પ્રથમ 8 અધ્યાય જે છે એ કર્મ પરક છે, પણ 9મા અધ્યાયથી જે વેદ ભાગ જે છે એ જીવનું બ્રહ્મરૂપથી પ્રતિપાદન કરે છે. એટલે 9મા અધ્યાયને ઉપનિષદ કહેવામાં આવે છે.
9મા અધ્યાયનો વિષય પૂર્વના કર્મ કરતા જુદો છે. 8 અધ્યાય સુધીનો જે વિષય છે એ ધર્મ છે, અને 9મા અધ્યાયનો વિષય જે છે એ બ્રહ્મ છે. એટલે ભગવાન ભાષ્યકાર સૌથી પહેલા પ્રારંભમાં લખ્યું જો કેનેશિતમ ઇત્યાદિ ઉપનિષદ પરબ્રહ્મ વિષયા વક્તવ્યા ઇતિ 9મસ્ય અધ્યાયસ્ય આરંભ. 9મા અધ્યાયનો જે આરંભ છે એ ઉપનિષદ માટે છે. શેના માટે? ઉપનિષદ માટે છે. એટલે ભાષ્યકારે પ્રતીક ગ્રહણ કરીને સ્પષ્ટ કર્યું કે કેનેશિતમ ઇત્યાદિ એટલે કે કેનેશિતમ એ શબ્દથી જે 9મા અધ્યાયનો આરંભ થાય છે એ 9મો અધ્યાય જે છે એ ઉપનિષદ છે. એ ઉપનિષદ ભાગ છે, એ કર્મકાંડ ભાગ નથી. અને 9મા અધ્યાયનો વિષય છે એ પરબ્રહ્મ છે, કર્મ નથી. તમે લોકોએ એ પણ સાંભળ્યું છે કે વેદના 2 ભાગ છે, કર્મકાંડ અને જ્ઞાનકાંડ. કર્મકાંડ અને જ્ઞાનકાંડ. એટલે કર્મકાંડની અંદર કર્મનું પ્રતિપાદન અને જ્ઞાનકાંડની અંદર જ્ઞાનનું એટલે આત્માનું. તો હવે પ્રશ્ન ઉભો થાય કે આ જે સામવેદની તલવકાર શાખાની જે ઉપનિષદ છે, એટલે કે તલવકાર શાખીય જે વેદ ભાગ છે, એ વેદ ભાગનો કર્મકાંડની હદ ક્યાં સુધી અને ઉપનિષદનો પ્રારંભ ક્યાંથી? તો કયો કે તલવકાર બ્રાહ્મણ છે એનો 8મા અધ્યાય સુધી કર્મકાંડનું પ્રતિપાદન, અને 9મા અધ્યાયથી ઉપનિષદનો આરંભ. કારણ કે 9મા અધ્યાયનો વિષય જે છે એ ઉપનિષદ છે, પરબ્રહ્મ છે. એટલે આ અધ્યાયને પરબ્રહ્મ વિષય માનવો જોઈએ, એને ઉપનિષદ કહેવો જોઈએ, કર્મ નહીં. એટલે 9મા અધ્યાયનો આરંભ થયો છે. એટલે 9મા અધ્યાયમાં સજ્જનો આત્માનું પરબ્રહ્મ રૂપથી પ્રતિપાદન છે. સારું, ચાલો, કઈ વાંધો નહીં. માની લીધું કે 9મો અધ્યાય જે છે એ ઉપનિષદ છે, બ્રહ્મ વિદ્યા છે. તો આ પહેલાના જે 8 અધ્યાય છે એમાં શું બતાવ્યું છે? તો કહે છે કે જો એમાં હું બતાવ્યું છે, પ્રાગ એતસ્માત કર્માણિ અશેષતઃ પરિસમાપિતાની. ભાષ્યકાર લખે છે કે એતસ્માત પ્રાગ એટલે કે આ 9મા અધ્યાયની પહેલા કે 8મા અધ્યાયના અંત સુધી અશેષતઃ કર્માણિ પરિસમાપિતાની. 8મા અધ્યાયના અંત સુધી સંપૂર્ણપણે કર્મનું પરિસમાપન થયું, એટલે કે કર્મકાંડની પરિસમાપ્તિ થઈ. સજ્જનો 8મા અધ્યાય સુધી કર્મકાંડ ભાગ છે, અને પૂર્ણપણે કર્મ જે છે એનું પ્રતિપાદન થઈ ગયું. અને એટલું જ નહીં, સમસ્ત કર્મનો આશ્રયભૂત જે પ્રાણ છે એ પ્રાણની ઉપાસનાનો ઉલ્લેખ પણ આ 8મા અધ્યાય સુધીમાં થઈ ગયો. શેનો ઉલ્લેખ? કર્મ અને કર્મની સાથે સાથે પ્રાણ ઉપાસના. અને આ પ્રાણ ઉપાસના, પ્રાણ કેવો? સમસ્ત કર્મનો આશ્રયભૂત પ્રાણ. એ પ્રાણની ઉપાસનાનો વિષય જે છે
એ પણ 8મા અધ્યાય સુધીમાં એનું વર્ણન થઈ ગયું. સજ્જન, જો પ્રાણ છે ને સજ્જનો, એ સમસ્ત કર્મનો આશ્રય છે. પ્રાણ, આપણે કોઈ પણ કર્મ કરવું હોય તો પ્રાણ વગર સંભવ નથી. સજ્જનો, તમારે કોઈ વસ્તુ ઉપાડવી હોય, બળ કરવું હોય, તો તમે જો એ વખતે પ્રાણ રોકી રાખવો પડે છે. પ્રાણ એ જ આપણી અંદર શક્તિ છે. એટલે કોઈને તમે કામ બતાવો ને હરખું ન કરે તો ચીંધવા વાળો શું કહે છે કે તારી અંદર તો કોઈ દમ જ નથી. શું કહે છે? તારી અંદર કોઈ દમ નથી. દમ એટલે પ્રાણ. પ્રાણ નથી, તારી અંદર કોઈ શક્તિ નથી, સામર્થ્ય નથી, એટલે તું કોઈ વિષમ કાર્ય કરી શકતો નથી. એટલે પ્રાણ જે છે સજ્જનો, સમસ્ત કર્મનો આશ્રયભૂત છે, આધાર છે. તમારે હાથથી ગ્રહણ કરવું હોય, પગથી ગમન કરવું હોય, વાણીથી બોલવું હોય, તો સજ્જનો પ્રાણ વગર આ કાર્ય સંભવ નથી. એટલે ભગવાન ભાષ્યકાર લખે છે કે સમસ્ત કર્મનો આશ્રયભૂત જે પ્રાણ છે, એ પ્રાણ વિષયક ઉપાસના જે છે એ પણ આ 8મા અધ્યાય સુધીમાં એનું પણ વર્ણન થઈ ગયું. અને ઉપાસનાનું એક બીજું સ્વરૂપ કર્માંગ સામ વિષયાની ચ ઉપાસનાની ઉક્તાની. જો ઉપાસનાના 2 સ્વરૂપ બતાવ્યું. એક તો સમસ્ત કર્મનો આશ્રયભૂત જે પ્રાણની ઉપાસના, અને કર્માંગ સામ વિષયાની ચ ઉપાસના ની ઉક્તાની. એવું અહીંયા આગળ લગાડી દો. પંક્તિને સમજવા માટે એવું કરો કે સમસ્ત કર્મ આશ્રયભૂતસ્ય ચ પ્રાણસ્ય ઉપાસનાની ઉક્તાની, અને કર્માંગ સામ વિષયાની ચ ઉપાસનાની ઉક્તાની. ઉપાસનાના 2 સ્વરૂપ બતાવ્યા કે કર્મ આશ્રયભૂત પ્રાણની ઉપાસના, અને બીજી કર્માંગ સામ વિષયાની ઉપાસના. કર્માંગ સામ વિષયક ઉપાસના. કર્માંગ સામ વિષયક ઉપાસના એટલે કે કર્મનું જે અંગ સામ, એ સામની ઉપાસના. કર્મનું અંગ જે સામ, એ સામની ઉપાસના. સજ્જનો, એ પણ 8મા અધ્યાય સુધીમાં એનું વર્ણન પણ થઈ ગયું. એવું ભગવાન ભાષ્યકાર સ્પષ્ટ કરે છે. કર્માંગ સામ, જો કર્મનું અંગ એવા જે સામ છે ને, એના 2 પ્રકાર છે. કર્માંગ સામના 2 પ્રકાર છે. કયા કયા 2 પ્રકાર યાદ રાખો? એક પાંચ ભક્તિક સામ અને એક સાપ્ત ભક્તિક સામ. યાદ રહેશે બરો? પાંચ ભક્તિક સામ અને સાપ્ત ભક્તિક સામ. તો આ પાંચ ભક્તિક અને સાપ્ત ભક્તિક જે સામ છે, એ સામ વિષયક ઉપાસના જે છે એ પણ એનો પણ ઉલ્લેખ થઈ ગયો. પૃથ્વી આદિ દ્રષ્ટિયા ઉક્તાની. અને આ પાંચ ભક્તિક સાપ્ત ભક્તિક સામ કયા કયા યાદ રાખો નામ. જો પાંચ ભક્તિકમાં સૌથી પહેલા હિંકાર, બોલો હિંકાર.
પ્રસ્તાવ, ઉદ્ગીત, પ્રતિહાર અને નિધન. યાદ રહેશે? બોલો. આ સામના આ 5 પ્રકાર છે. શું છે? સામ. આપણે કયા વેદની ઉપનિષદનો વિચાર કરી રહ્યા છીએ? એવો ઉપનિષદ સામવેદ. શામ નહીં, સામ સગડીનો સ. શેનો? સગડીનો સ. વેદનું નામ શું છે? સામવેદ. તો આ જે સામ શબ્દ છે ને, એ સામના આ 2 રૂપ છે. 5 ભક્તિક સામ અને સાપ્ત ભક્તિક સામ. તો સજ્જનો, 5 ભક્તિક સામ અને સાપ્ત ભક્તિક સામ આ 2 વિષયક ઉપાસના છે, એનો પણ ઉલ્લેખ થઈ ગયો. હવે 5 ભક્તિક અને સાપ્ત ભક્તિક સામની ઉપાસનાનો ઉલ્લેખ સજ્જનો છાંદોગ્ય ઉપનિષદની અંદર પ્રથમ અને બીજા 2 અધ્યાયની અંદર જોવા મળે છે સજ્જનો. અને એટલું જ નહીં, પ્રાણ દ્રષ્ટ્યા ગાયત્ર સામ ઉપાસનમ ચ ઉક્તમ. પ્રાણ દ્રષ્ટિથી ગાયત્રી જે સામ છે એની ઉપાસનાનો ઉલ્લેખ પણ 8મા અધ્યાય સુધીમાં થઈ ગયો. તો સજ્જનો, ભગવાન ભાષ્યકાર લખે છે કે આ પહેલા કર્મકાંડ એટલે ઉપાસના જે છે એ પણ કર્મકાંડ જ છે. ઉપાસના જે છે એ મન વિષયક છે અને કર્મ યાગાદિ કર્મ જે છે એ શરીર પ્રધાન છે તો બંને કર્મ. એટલે 8મા અધ્યાય સુધીની અંદર કર્મનું પ્રતિપાદન થઈ ગયું. એટલે આ 9મો અધ્યાય જે છે એ પરબ્રહ્મ વિષયક છે સજ્જનો. એટલે અનંતરમ ચ ગાયત્ર સામ વિષયમ દર્શનમ વંશાંતમ ઉત્તમ. આની પહેલા એટલે કે 8મા અધ્યાય સુધીમાં ગાયત્ર સામ વિષયક દર્શન પણ બતાવી દીધું. અને એ દર્શન એટલે ઉપાસના એની વિશેષતા છે વંશાંતમ ઉત્તમ. વંશના અંત સુધી. વંશાંતમ એટલે કે શિષ્ય અને આચાર્યના સંતાનનો અવિચ્છેદ, એને કહેવામાં આવે વંશ. શિષ્ય અને આચાર્યનો જે સંતાનનો જે અવિચ્છેદ જે છે એને વંશ કહેવામાં આવે છે. અને વંશ તદ અવસાનેન ગ્રંથેન કાર્યરૂપમ એવ વસ્તુ ઉત્તમ. એટલે વંશ પર્યંત કર્મકાંડનો ઉલ્લેખ થયો એવું ભાષ્યકાર લખે છે. સારું, ચાલો, એ વાત થઈ ગઈ. અને 9મો અધ્યાય જે છે એ ઉપનિષદ છે, એ આ પરબ્રહ્મ વિષયક છે. તો પછી કર્મ અને ઉપાસનાના અંતમાં આ ઉપનિષદ શા માટે? પરસ્પર એ બંનેનો સંબંધ શું છે? તો કયું? હેતુ મદભાવ સંબંધ છે. કેવો સંબંધ છે? હેતુ મદભાવ સંબંધ. હેતુ અને હેતુ મત એ સંબંધ છે. એ ભાવ બતાવે છે ભાષ્યકાર. જો સર્વમ એતદ યથોક્તમ કર્મ ચ જ્ઞાનમ ચ સમ્યક અનુષ્ઠિતમ નિષ્કામસ્ય મુમુક્ષોઃ સત્વશુદ્ધ્યર્થમ ભવતિ. હવે જો સજ્જનો, જેને આ 9મા અધ્યાયમાં પ્રતિપાદ્ય જે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે
તો એ 9મા અધ્યાયની અંદર પ્રતિપાદ્ય જે ઉપનિષદ છે, જેનો વિષય પરબ્રહ્મ છે, એ પરબ્રહ્મનો બોધ એ જ વ્યક્તિને થાય છે કે જેણે આ પહેલાના 8મા અધ્યાય સુધીની અંદર જે કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન જે કરી ચૂક્યો હોય એ જ 9મા અધ્યાયના બ્રહ્મ જ્ઞાનનો અધિકારી છે. જેમ કે આજકાલ કોઈને કોલેજમાં દાખલો લેવો હોય તો કોણ લઈ શકે? જે 12મી કક્ષા ભણી ચૂક્યો હોય એ લઈ શકે. કોલેજમાં દાખલો લેવો હોય તો 12મી કક્ષા ભણેલો હોવો જોઈએ. એમ આ 9મા અધ્યાયની અંદર જે ઉપનિષદ છે, જેનો વિષય પરબ્રહ્મ છે, એ પરબ્રહ્મનો બોધ જેને કરવો હોય તો એ જ કરી શકે કે જેણે આ પહેલાના 8મા અધ્યાયના અંત સુધીમાં આ વેદની અંદર બતાવેલી ઉપાસના અને કર્મનું અનુષ્ઠાન જેણે કર્યું હોય એ. એટલે કર્મ અને ઉપાસનાનું સમ્યક રૂપથી જેણે અનુષ્ઠાન કરેલું છે સજ્જનો, એ જ બ્રહ્મ જ્ઞાનનો અધિકારી માનવામાં આવે છે. એટલે આ કર્મ અને ઉપાસના માટે સજ્જનો ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થ આશ્રમ છે. એટલે ગૃહસ્થાશ્રમની અંદર કર્મ કરી ચૂક્યો હોય અને વાનપ્રસ્થ આશ્રમની અંદર ઉપાસના કરી ચૂક્યો હોય, સજ્જનો એ જ સંન્યાસ આશ્રમનો અધિકારી બની અને સંન્યાસ આશ્રમની અંદર એ 9મા અધ્યાયની અંદર જે ઉપનિષદનું વર્ણન છે, પરબ્રહ્મનું વર્ણન છે, એનો અધિકારી સંન્યાસી છે. કોણ છે? સંન્યાસી છે. એટલે સંન્યાસી એટલે જે ગૃહસ્થાશ્રમમાં અનુષ્ઠી કર્મ છે એનું જે અનુષ્ઠાન કરી ચૂક્યો છે અને વાનપ્રસ્થ આશ્રમની અંદર જે ઉપાસના છે એનું જે અનુષ્ઠાન કરી ચૂક્યો છે એ જ સંન્યાસનો અધિકારી બની શકે છે. પછી એ કર્મ અને ઉપાસના ચાહે એને પૂર્વ જન્મમાં એનું અનુષ્ઠાન કર્યું હોય અથવા તો આ જન્મમાં કર્યું હોય, તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે પરંપરા છે તો બધાના માટે છે. તો સુખદેવાદીના જીવનની અંદર આપણે જોઈએ છીએ કે એમણે ગૃહસ્થાશ્રમ યા વાનપ્રસ્થ આશ્રમનું અનુષ્ઠાન આ જન્મમાં કરેલું જોવા મળતું. સુખદેવજી તો જન્મતાની સાથે ભાગવા લાગ્યા હતા. ભાગવતની અંદર આપણે આ વાતને સાંભળીએ છીએ. યમ પ્રવજંતમ અનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રીતિ તન્મયતયા તર્વોભિનેદો તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સુખદેવજીએ ગ્રહસ્થાશ્રમના કર્મો નહોતા કર્યા અને વાનપ્રસ્થ આશ્રમની ઉપાસના પણ નહોતી કરી, છતાં એ બ્રહ્મ જ્ઞાની છે. તો સજ્જનો, આ વાતનું આપણા આચાર્યોએ એવું સમાધાન કર્યું કે જરૂરી નથી કે આ એક જ જન્મની અંદર કર્મ, ઉપાસના અને જ્ઞાનનું અનુષ્ઠાન થાય. પૂર્વમાં એટલે કે પૂર્વ જન્મમાં કરેલા કર્મ અને ઉપાસના જે છે એ સમાપ્ત થતા નથી સજ્જનો. એ કેરી ફોરવર્ડ થાય છે, સમાપ્ત નથી થતા.
પૂર્વ જન્મમાં કરેલા યાગાદિ કર્મો અને ઉપાસના એ કરી હોય તો એ આગળના જન્મમાં પણ એ સાથે ને સાથે આવે છે. એટલે જો પૂર્વ જન્મમાં કર્મ અને ઉપાસના સંપૂર્ણપણે થઈ ચૂક્યા હોય તો પછી વર્તમાન જન્મની અંદર એને કર્મ ઉપાસના કરવા નથી પડતા અને એ બાલ્યાવસ્થાથી એ સંન્યાસ ગ્રહણ કરી લે છે. સજ્જનો, તો સંન્યાસ એ જ્ઞાનનું કારણ માનવામાં આવે છે. અને આપણે ત્યાં વૈદિક ધર્મની અંદર મનુષ્યને અધિકારી બનાવવા માટે વર્ણ અને આશ્રમની પરંપરા સજ્જનો રહી છે. એટલે બ્રહ્મચર્ય કાળ જે છે વેદાધ્યયન માટે છે. બ્રહ્મચર્ય કાળ સમાપ્ત થયા પછી વેદોક્ત કર્મનું અનુષ્ઠાન કરવા માટે ગ્રહસ્થાશ્રમ છે સજ્જનો. અને ગ્રહસ્થાશ્રમ ત્યારે સમાપ્ત થઈ જાય છે જ્યારે છોકરાના ઘરે છોકરાનો જન્મ થાય. ક્યારે ગ્રહસ્થાશ્રમ સમાપ્ત થયો કહેવાય? છોકરાના ઘરે છોકરાનો જન્મ થાય એટલે ગ્રહસ્થાશ્રમ પોતાનો સમાપ્ત માનવો જોઈએ અને એને વાનપ્રસ્થ આશ્રમનું જીવન સ્વીકારવું જોઈએ. અને ઘરે ને ઘરે પડ્યો રે છોકરાનું મુખ જોઈને તો એ ક્યારે કલ્યાણનો ભાગીદાર થઈ શકતો નથી. તો ઘણા તો લોકો એમ કે ભાઈ અરે તો છોકરાને રમાડવાના હોય, રાખવાના હોય, એટલે તે તારા છોકરા રમાડ્યા રાખ્યા. હવે તારા છોકરા છે એ જેના છોકરા છે તારા છોકરાને એની વહુ રાખશે, તારે શું કરવા ઉપાધિ કરવી પડે? તું ભગવાનનું નામ લે ને. પણ સજ્જનો આ જીવથી છૂટતો નથી. ભગવાન આપણને અવસર આપે છે, ન સમજે ને તોય અવસર આપે છે. એટલે છોકરાના ઘરે છોકરા થાય એટલે સંસારનો મોહ છોડીને ભગવત સેવા પરાયણ થવું જોઈએ. સજ્જનો, એને સાચા અર્થમાં વાનપ્રસ્થ જીવન કહેવામાં આવે છે. એટલે વાનપ્રસ્થ આશ્રમની અંદર સેવા શુશ્રૂષા ઉપાસના જે છે એ મનુષ્યના માટે જ્ઞાનનું કારણ થઈ પડે છે. જ્ઞાનમાં એ હેતુ છે. એટલે ભગવાન ભાષ્યકાર અહીંયા કહે છે કે 8મા અધ્યાયની અંદર 8મા અધ્યાય સુધીના અંત સુધી બતાવેલી કર્મ અને ઉપાસના જે છે એ હેતુ છે અને જ્ઞાન છે ને એ હેતુ મત છે. હેતુ એટલે સાધન છે. સાધન વગર સાધ્યની સિદ્ધિ સંભવ નથી સજ્જનો. એટલે કર્મ અને ઉપાસના જે કરી ચૂક્યો છે સજ્જનો એ જ જ્ઞાનનો અધિકારી બની શકે છે, એ સંન્યાસનો અધિકારી બની શકે છે. એટલે ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે સર્વમ એતદ યથોક્તમ કર્મ ચ જ્ઞાનમ ચ સમ્યક અનુષ્ઠિતમ નિષ્કામસ્ય મુમુક્ષોઃ સત્વશુદ્ધ્યર્થમ ભવતિ. અને આ જે કર્મ અને જ્ઞાન જે છે ને એ નિષ્કામ ભાવથી એના અનુષ્ઠાન કરવાનું છે, સકામ ભાવથી નહીં. તો એતદ યથોક્તમ, એતદ એટલે આ, યથોક્તમ એટલે 8મા અધ્યાયના અંત સુધીમાં જે રીતે એનો ઉલ્લેખ કરેલો છે, કર્મ ચ જ્ઞાનમ ચ, કર્મ અને જ્ઞાનનો જે રીતે ઉલ્લેખ કરેલો છે એ કર્મ અને જ્ઞાનનો સમ્યક પ્રકારથી જેને અનુષ્ઠાન કર્યું છે, સમ્યક પ્રકારનો અનુષ્ઠાનનો અર્થ છે નિષ્કામ ભાવથી. જે મુમુક્ષોએ એનું અનુષ્ઠાન કર્યું છે સજ્જનો, તો એ અનુષ્ઠાન સત્વ શુદ્ધ્યર્થમ ભવતિ, સત્વની શુદ્ધિનું કારણ બને છે. અને કર્મની ઉપાસના દ્વારા જ્યારે સત્વ શુદ્ધ થાય છે ત્યારે એ વિવેક, વૈરાગ્ય, શબ્દમાંથી ષટ સંપત્તિ
અને મુમુક્ષુ આ 4 સાધનથી સંપન્ન થઈ અને સંન્યાસ આશ્રમનો એ અધિકારી બની જાય છે. પણ જો નિષ્કામ ભાવથી ન કરે અને સકામ ભાવથી કરે તો એ સંન્યાસનો અધિકારી નહીં, સંસારનો અધિકારી થાય છે. શેનો? સંસારનો. એટલે કયું? સકામસ્ય તુ જ્ઞાન રહિતસ્ય કેવલાની શ્રોતાની સ્માર્તાની ચ કર્માણી દક્ષિણ માર્ગ પ્રતિપત્તયે પુનરાવૃત્તયે ચ ભવંતી. કોઈ અધિકારી આ 8મા અધ્યાયના અંત સુધીમાં જે બતાવેલા જે કર્મ છે, જે જ્ઞાન રહિત થઈને એટલે ઉપાસના રહિત થઈને જે સકામ ભાવથી કર્મનું અનુષ્ઠાન કરે, કેવલ શ્રોત અને કેવલ સ્માર્તાની ચ, કેવલ શ્રોત અને કેવલ સ્માર્ત કર્મનું અનુષ્ઠાન જો સકામ ભાવથી અધિકારી કરે તો એ દક્ષિણ માર્ગ પ્રતિપત્તયે, દક્ષિણ માર્ગની પ્રાપ્તિનું કારણ બને છે. કે સંન્યાસનો નહીં, બ્રહ્મ જ્ઞાનનો અધિકારી નહીં, મોક્ષનો નહીં, એ સંસારનો અધિકારી બને છે. સંસારનો એટલે કે આ મનુષ્ય શરીર છૂટે પછી એ સ્વર્ગલોકનો અધિકારી બને છે. અને સ્વર્ગલોક જે છે એ કેવો છે? પુનરાવૃત્તિ છે. કેવો છે? પુનરાવૃત્તિ. પુનરાવૃત્તયે ચ ભવંતી, ત્યાંથી પાછું આવવું પડે છે. એટલે કેવલ સકામ કર્મનું ફળ સજ્જનો લોકાંતર ગમન છે એવું આ શાસ્ત્ર બતાવે છે. લોકાંતર ગમન એટલે પિતૃલોકની પ્રાપ્તિ અર્થાત સ્વર્ગલોકની પ્રાપ્તિ, અર્થાત કે ગ્રહસ્થાશ્રમનું કેવલ ગ્રહસ્થાશ્રમ કર્મનું ફળ છે સ્વર્ગલોકની પ્રાપ્તિ. કેવલ ગ્રહસ્થાશ્રમમાં કેવલ કર્મનું અનુષ્ઠાન સંભવ છે, ઉપાસનાનું નહીં. કારણ કે ગ્રહસ્થાશ્રમ છે વ્યાપાર પ્રધાન છે, એટલે એની અંદર કર્મ સારી પેઠે થઈ શકે છે, ઉપાસના નહીં. ઉપાસનાની અંદર અનેક પ્રકારની બાધાઓ હોય છે. હવે ગ્રહસ્થાશ્રમની અંદર આ જે કર્મનું અનુષ્ઠાન મનુષ્ય કરે, હવે જો સકામ ભાવથી કરે તો એ લોકાંતર ગમનનું કારણ, નિષ્કામ ભાવથી કરે તો ચિત્ત શુદ્ધિનું કારણ. પણ જો સકામ ભાવથી કરે તો સકામ ભાવથી કર્યા પછી એ ગ્રહસ્થ આશ્રમીનું જ્યારે મૃત્યુ થાય તો મૃત્યુ થાય પછી એના શવ્ય કર્મના સંસ્કાર થાય. શવ્ય કર્મ થયા પછી એ દ્યુ, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત આ 5 અગ્નિની અંદર ક્રમથી શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેતના રૂપમાં હવન થવાથી એ ફરી પાછો સ્વર્ગલોકથી પાછો આવીને જન્મ ધારણ કરે છે. એટલે પુનરાવૃત્તિનું કારણ થાય છે સજ્જનો. સારું, ચાલો, જેણે ગ્રહસ્થાશ્રમમાં કેવલ વૈદિક કર્મનું અનુષ્ઠાન કર્યું સકામ ભાવથી, એ લોકાંતર ગમનનો ભાગીદાર થાય છે. પણ ગ્રહસ્થાશ્રમની અંદર જેણે સ્વાભાવિક કર્મ કર્યા, સ્વાભાવિક એટલે વૈદિક નહીં પણ સ્વાભાવિક, સ્વાભાવિક કર્મ એટલે મનને ગમે એવા કર્મ. એવું નહીં કે વેદ શું કહે છે, સદાચાર શું કહે છે, શાસ્ત્રો શું કહે છે, આચાર્ય શું કહે છે, મહાપુરુષો શું કહે છે, એ વાતની અનદેખી કરીને મને શું ગમે છે, તો મનને ગમે એવું જે ગ્રહસ્થાશ્રમની અંદર સજ્જનો જીવન જીવો છે. તો સજ્જનો અત્યારે આવા લોકો જાજા કે વૈદિક કર્મ કરવા વાળા જાજા? બોલો. સ્વભાવ અનુસાર જીવવા વાળા જાજા કે વેદોક્ત કર્મ, સદાચાર, શાસ્ત્રની આજ્ઞા અનુસાર જીવવા વાળા જાજા? બોલો.
વર્તમાન કાળમાં તો હાલત સજ્જનો એ છે કે મનુષ્યને પહેલા એ જ ખબર નથી કે આ મારો જન્મ શા માટે છે. હવે જેને એ જ ખબર નથી તો એ સુંદર સારું સદાચારી જીવન જીવવા માટે ક્યાંથી પ્રેરિત થાય? એ તો એનો તો એક જ લક્ષ્ય, ખાઓ પીવો અને આરામ કરો, બસ. એના 4 કાર્ય: આહાર, નિદ્રા, ભયમૈથુનંચ સામાન્યમેતત પશુભિર નરાણામ. આ 4 કાર્યોમાં જ પડ્યો પાથર્યો. ખાઈને કમાય અને કમાઈને ખાય, બસ. અને થાકી જાય ત્યારે હોઈ જાય. સંતતિનું નિર્માણ, અને સંતતિનું નિર્માણ થયા ત્યારે તો સંતતિને જ થવા દેવી. માત્ર જે છે આહાર, નિદ્રા ને ભય. સંતતિ થાય કે છોકરા થાવ તો કેટલી બધી ઉપાધિ થાય, એટલે છોકરાએ હવે થવા દેવા. સજ્જનો, સંતતિ જે છે એ પરલોક માટે છે. શેના માટે છે? પરલોક માટે છે. અરે છોકરા નહીં હોય તો તમારું શ્રાદ્ધ કોણ કરશે? અત્યારે તો આ સમાજ એટલો બધો આગળ વધી ગયો છે કે શ્રાદ્ધની વાત જે છે એ સ્વીકારવા તૈયાર. તો પછી તમારા લોકોની શું ગતિ થશે? મર્યા પછી તો કોઈ ચિંતા નહીં. સામાન્ય મનુષ્ય એમ જ માને છે કે બસ આ મૃત્યુ સુધીનું જ જીવન છે, મર્યા પછી તો કોઈ જીવન નથી. મર્યા પછી જીવન છે કે નહીં? બોલો, મર્યા પછી આપણે રહેવાના છીએ કે નહીં? તો મર્યા પછી જો સ્વાભાવિક કર્મનું ફળ જે છે અધોગતિ છે ને, એ અધોગતિ તો છે જ દુઃખનું કારણ. પણ સંતતિ શા માટે છે? સંતતિ જે છે તમારું શ્રાદ્ધ, તર્પણ ને પિંડદાન કરે તો જીવત અવસ્થામાં કરેલા કર્મના ફળ સ્વરૂપે ઉર્ધ્વ ગતિ થાય, અન્યથા એ સંભવ નથી. સજ્જનો, વર્તમાન કાળની અંદર સ્વાભાવિક જીવન જીવવા વાળા જાજા છે. એટલે સ્વાભાવિક ક્યાં તો અશાસ્ત્રીય પ્રવૃત્ત્યા પશ્વાદી સ્થાવરાંતા અધોગતિ સ્યાત. સ્વાભાવિક કર્મનું ફળ શું સજ્જનો? સ્વાભાવિક એટલે મનને ગમે એવા શાસ્ત્રો શું કહે છે એનો કોઈ વિચાર નહીં. મનને ગમે એવું જીવન, એનું ફળ છે અશાસ્ત્રીય કર્મ. એટલે શાસ્ત્રની આજ્ઞાનો વિચાર કર્યા વગર સ્વાભાવિક જીવનની જે પ્રવૃત્તિ છે. આજ મનુષ્યને પૂછો, હું કરે? બસ ધંધો કરું છું. શા માટે? શાંતિથી ખાઈએ પીએ અને હોઈ જઈએ, બસ. મર્યા પછીની કોઈ મૂડી? તો કે ના, એ કઈ ખબર જ નથી. મર્યા પછી મૂડી એકઠી કરવાની છે કે નહીં? તો કે એ કઈ ખ્યાલ. તો સ્વાભાવિક અશાસ્ત્રીય પ્રવૃત્તિનું ફળ શું બતાવ્યું શાસ્ત્રોમાં? પશ્વાદી સ્થાવરાંતા અધોગતિ. જો પશુથી લઈને સ્થાવરાંત, સ્થાવર એટલે ખબર બોલો? સ્થાવર એટલે સ્થિર. વૃક્ષનો જન્મ કેવો કહેવાય? સ્થાવર. પહાડનો જન્મ એના કરતા પણ સ્થાવર છે. જે વૃક્ષ તો બિચારો હલી શકે, હવા આવવાની ત્યારે એ ખુશ થાય. અને પહાડનો જન્મ આવ્યો હોય તો બિલકુલ સ્થાવર, હલવા ચલવાની પણ કોઈ સ્વાતંત્ર્ય. તો સજ્જનો, આ સ્વાભાવિક કર્મનું ફળ થયું. તો ભગવાન ભાષ્યકાર આ વાતનો એટલા માટે ઉલ્લેખ કરે છે કે મનુષ્ય સ્વાભાવિક જીવનને ત્યાગી અને શાસ્ત્રીય કર્માનુષ્ઠાન, શાસ્ત્રીય કર્મ પ્રમાણે જીવન જીવતો થાય. શાસ્ત્રીય જીવન જીવતા જીવતા એ નિષ્કામ ભાવથી કર્મ કરતો થાય. અને નિષ્કામ ભાવથી કર્મ કરતા કરતા એ ઉપાસના સહિત કર્મનું અનુષ્ઠાન કરતો થાય. અને ઉપાસના સહિત કર્મના અનુષ્ઠાનના ફળ સ્વરૂપે ચિત્ત શુદ્ધ થતા
એ વિવેકાદી સાધન સંપન્ન થઈ અને સંન્યાસ ગ્રહણ કરીને આ જે ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનું જોઈ એ વિચાર કરે, શાંકર ભાષ્ય સહિત વિચાર કરે, તો બ્રહ્મ જ્ઞાનનો ભાગીદાર થઈને જીવતા મુક્ત થઈ જાય. એ આ ઉપનિષદની પરંપરા છે સજ્જનો. આગળની વાત છે ભગવાન ભાષ્યકાર કૃપા હશે તો આપણે વિચાર કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યાત મા બ્રહ્મ નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ